મિત્રો જોવો જોઈએ અહીં રીઝનિંગ નો એક બહુ સરસ ક્વેશ્ચન આપેલો છે. મિત્રો મેથ્સ અને રીઝનિંગ ની અંદર તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો ઈ ભાઈએ પેપર સેટરે જે વાર્તા કીધી હોય ઈ પ્રમાણે કરતું જવાનું. જોવો જોઈએ કે ઉપર આપેલા પ્રશ્નમાં જમણી બાજુથી પહેલા શબ્દના, તો ઉપર એક પ્રશ્ન આપેલો છે જેની અંદર 4 વર્ડ્સ આપેલા છે, ક્રાય, પીટ, પપ અને હિટ. હવે વાંચીએ. જો શું કહે છે કે ઉપર આપેલા પ્રશ્નમાં જમણી બાજુથી પહેલા શબ્દના, જમણી બાજુનો પહેલો શબ્દ શું થાય મિત્રો? તો કે આ ક્રાય થાય. એના બીજા અક્ષર, બરાબર છે, આ પહેલો શબ્દ એનો બીજો અક્ષર શું થાય મિત્રો? તો કે આર. તો આપણે આર લખી નાખ્યો. અને ડાબી બાજુથી પહેલા શબ્દના બીજા અક્ષર, બરાબર છે, તો આ ડાબી બાજુથી, બરાબર, આ પહેલો શબ્દ થાય એનો બીજો અક્ષર શું થાય મિત્રો? તો કે આઈ થાય. તો કે આઈ, બરાબર છે. વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે? ટૂંકમાં એ કહેવા શું માંગે છે મિત્રો કે આ બંને જે અક્ષર છે, એટલે કે આ બંને જે લેટર છે, બરાબર છે, આ બંનેની વચ્ચે, બરાબર છે, બીજા કેટલા ઇંગ્લિશના લેટર્સ આવે, એબીસીડી ના કેટલા લેટર ટૂંકમાં આવે. તો આઈ થી આપણે આર જાશું. જોવો જોઈએ આઈ પછી શું આવે તો મિત્રો જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ અને આર. આર તો આપણે લેવાનું નથી, તો ક્યુ સુધી જાય તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ બંનેની વચ્ચે ટોટલ કેટલા લેટર આવે મિત્રો? તો કે 8. આમાં 8 છે મિત્રો, તો કે હા આવ્યું. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો આવી રીતે તમારે રીઝનિંગ ના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવું જોઈએ. વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.